નમસ્કાર દર્શક મિત્રો, આજે હું ઉપસ્થિત છું લુણસી ગ્રાઉન્ડ પર। આ લુણસી કુઈ જે ગ્રાઉન્ડ છે, આ પારસી સમાજે નવસારીના લોકો માટે અને બાળકોના માટે રમી શકે તેના માટે આ પારસી સમાજે તે ટાઈમે આ ગ્રાઉન્ડ દાનમાં આપ્યું હતું। પરંતુ આજે જે પરિસ્થિતિ છે, પાછલા ઘણા વર્ષોથી આપણે જોઈએ છે એન કેન પ્રકારે ક્યાં ને ક્યાંક જે અસલ જે આ ગ્રાઉન્ડ હતું એની અંદર દબાણ થાય છે। જેમ કે જે જૂની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતી તેને થોડી નવું બનાવ્યું, એમાં પણ થોડીક જગ્યા સંકોચવામાં આવ્યું। અને હાલ જે મુદ્દો છે, એક જૂનું શૌચાલય હતું, એ શૌચાલય સારી હતી, વ્યવસ્થા પણ સારી હતી, ફક્ત સફાઈનો અભાવ હતો, છતાં એને તોડીને નવું શૌચાલય બનાવવાનું જે આયોજન કર્યું છે તેના વિરોધમાં આજે નવસારી શહેરના પારસી સમાજના આગેવાનો, ક્રિકેટ એસોસિએશન અને અહીં જે પણ રમતવીરો છે અને જે બાળકો ભૂલકાઓ જે આ ગ્રાઉન્ડમાં રમે છે એ બધામાં ક્યાં ને ક્યાં રોષ જોવા મળે છે। તો આપણી સાથે હાલ અહીં ઉપસ્થિત છે બોમી સર। તો બોમી સર પાસે આપણે જાણીશું કે શું છે સમગ્ર મામલો। સર, આપનું સ્વાગત છે। આજે આપ જે ભેગા થયો છો તો સર શું કારણ છે આનું? આ ઐતિહાસિક મેદાન નવસારીમાં એક પારસી બેરામજી નસરવાનજી સિરવાઈ મારફતે નવસારી નગરપાલિકાને બાળકોના રમત માટે ભેટ આપવામાં આવેલું। વર્ષોથી આ રમત પર અનેક ખેલાડીઓ અહીંયાથી પેદા થયા છે। અનેક રમતવીરો પોતાની કૌશલ્ય બતાવીને પ્રેક્ટિસ કરીને આર્મીમાં, પોલીસમાં એ ભરતી થયા છે, અહીંયા જ પ્રેક્ટિસ કરીને। અને જ્યારે આ દુઃખદ બાબત બની કે મેદાનની વચ્ચોવચ્ચ અંદર જ્યારે ટોયલેટ બનાવવામાં આવે, બાથરૂમ બનાવવામાં આવે, ત્યારે એ ખૂબ જ દુઃખદ અને કોઈ સામાન્ય નાગરિકને પણ પૂછે કે ભાઈ આ અહીંયા ટોયલેટ બનાવે તો એ ખરેખર વિરોધ કરે। અહીંયા ટોયલેટ કોમ્પ્લેક્સની પાછળ હતા જ ટોયલેટ, બાથરૂમ હતા જ, જ્યાં મન થાય ત્યાં પાવડો કરીને ખોદી દેવાનું, માટી કાઢી નાખવાની। આ અધિકારીઓ પર જાણવું પડશે કે આ ભૌગોલિક પરિસ્થિતિ અહીંના આગેવાનો તમારે સાથે રાખવાનું હોય, તમારે જે કંઈક ફેરફાર કરવું હતું તો જે વર્ષોથી જે આયોજકો છે, જે ગ્રાઉન્ડને મેન્ટેન કરે છે, જે લોકોનો અહીં ખૂબ મોટો ફાળો રહ્યો છે, એ લોકોને ક્યાંક ક્યાંક એ લોકોને મળવું જોઈએ, એ લોકોની વિચારધારા જાણવી જોઈએ। આપણી સાથે શહેરના એક બીજા આગેવાન છે, એમની પાસે આપણે જાણીશું કે આ જે ગ્રાઉન્ડની જે સમસ્યા છે, આ જે શૌચાલય ગેરકાયદે કહી શકાય કે બનાવવામાં આવે છે, તો તેની અંદર આપ કઈ રીતે જુઓ છો અને એના માટે શું કહેવા માંગો છો? ભાઈઓ તથા બહેનો, સર્વપ્રથમ તો બોમી સાહેબે કહ્યું કે આજે લારીની વ્યવસ્થા છે તે હકીકતમાં 2-4 વર્ષ ઉપર પારસી હોસ્પિટલની આગળ કાશી મોલની આગળથી રાઈટ હેન્ડ ઉપર જે કોમન પ્લોટ છે સુધરાઈનો, એમાં એ વ્યવસ્થા